સમાચાર અમદાવાદથી, જ્યાં આંગણિયા પેઢીમાંથી લાખોના દાગીનાની ચોરી થઈ છે। કાલુપુરમાં આંગણિયા પેઢીમાં 80.56 લાખના દાગીનાની ચોરી થઈ અને વિગત મળી છે કે પેઢીનો કર્મચારી જ આ દાગીના લઈને ફરાર થયો। અમદાવાદથી ભુજ જતા રસ્તામાં લાખોના દાગીના લઈ ફરાર થયો। પાર્સલ ડિલિવરી માટે મોકલાયેલા કર્મચારીએ ચોરી કરી। કર્મચારી જીગરસિંહ વિહોલે લાખોના દાગીનાની ચોરી કરી। પાલડીથી ખાનગી બસમાં કર્મચારીને બેસાડ્યો હતો। ભુજ પહોંચ્યા બાદ जुबेली सर्कल पासेथी कर्मचारी गुम थई गयो। कर्मचारीनो मोबाइल सतत स्विच ऑफ आवता चोरीनी शंका। वेपारी पेઢીએ विश्वासघात અને ચોરીની ફરિયાદ નોંધાવી। કાલુપુર પોલીસે ગુનો નોંધી કર્મચારી અંગે તપાસ શરૂ કરી છે। મારા ત્યાં નોકરી કરતો જીગર દશરથસિંહ વિહોલ એ 6 તારીખના રાત્રે એને અમદાવાદથી ભુજ જવાનું હતું। બધા જ વેપારીઓના પાર્સલ લઈને એ અમદાવાદથી ભુજ જવા માટે નીકળ્યો, પણ એ ભુજ સમહાવ પહોંચ્યો નથી। અમે એને કોન્ટેક્ટ કર્યો, સંપર્ક કર્યો, તેમ છતાં એના ફોન ને નંબર બધું સ્વિચ ઓફ આવતું હતું। એ પછી અમે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એના ઉપર નોંધાઈ છે। એને અમારી ઉપર વિશ્વાસઘાત કર્યો છે અને અમારો જે માલ હતો વેપારીઓને, અમારો બધો કંપનીનો માલ એ બધો લઈને ફરાર થઈ ગયેલ છે।